સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ તાલુકામાં વિવિધ યોજનાઓના વિકાસના કામોમાં આયોજનમાં કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચો સાથે ભેદભાવ રાખી વાવ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિકાસના કામોના આયોજનમાં તેમણે અન્યાય કરી ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારોને તેમની વિચારસરણીવાળા સરપંચોને જ આયોજનની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાની રજૂઆત વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ રાજપૂતને મળતા આજરોજ વાવ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ તાલુકા પંચાયતમાં પહોંચતા જ વાવ તાલુકા વિકાસ અધિકારી રજા પર હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર યેહે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથે વાતચીત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસની વિચારધારાવાળા કેટલાક સરપંચો વારંવાર અમારી પાસે રજૂઆત આવી હતી. વાવ તાલુકા પંચાયતનો વહીવટ ખાડે ગયેલો છે અને તાલુકા પંચાયતમાં જે પણ આયોજન થાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ અને એ જ ગામોને વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. લોકતંત્રની આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. સરકારશ્રીની જે પણ ગ્રાન્ટો ફાળવવામાં આવે તે લોકોના હિત માટે અને વિકાસના કાર્યો માટે આવે છે, જેની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં લખાઈ નહીં, જેથી હું આજે તાળાબંધીનો કાર્યક્રમ લઈને આવ્યો હતો, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કોઈ કારણસર હાજર મળેલ નથી. હવે અમારી રજૂઆત વિકાસ કમિશનર ગાંધીનગર સુધી લઈ જવી પડશે. વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં કરવામાં આવેલ આયોજનમાં વાવ તાલુકાના છેવાડાના ગામો, જે ભલે કોંગ્રેસની વિચારસરણીવાળા સરપંચ હોય કે ભાજપની વિચારસરણીવાળા હોય કે અન્ય વિચારસરણીવાળો હોય, લોકોના નાણાં લોકોના વિકાસ માટે આવે છે. વધુમાં ભાજપ પ્રમુખ પોતાના કાર્યાલયમાંથી આયોજન અંગેના કામો લાવી તાલુકા વિકાસ અધિકારીને સહી કરવા મજબૂર કરે છે, તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી વાવ તાલુકાની અંદર કોંગ્રેસની વિચારધારાવાળા અસંખ્ય સરપંચોના મારી ઉપર વારંવાર ફોન અને રજૂઆતો આવેલી કે ભાઈ વાવ તાલુકા પંચાયતનું વહીવટ અત્યારે ખાડે ગયેલો છે અને તાલુકાની અંદર જે પણ આયોજનો થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી લખાયેલી સ્ક્રિપ્ટ આવે છે અને એ જ ગામોને વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. લોકતંત્રની અંદર આ બહુ ગંભીર વસ્તુ છે, કારણ કે સરકારશ્રીની જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એ લોકોના હિત માટે અને વિકાસના કાર્યો માટે આવે છે. એની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં લખાઈ નહીં. હું આજે તાળાબંધીનો કાર્યક્રમ લઈને આવ્યો હતો, માનનીય ટીડીઓ સાહેબ કોઈ કારણોસર હાજર નથી, એટલે એમની સમક્ષ રજૂઆત જે કરવાની હતી હવે મારે ઉપર વિકાસ કમિશનર સુધી લઈ જવી પડશે. હું આજે પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વિકાસનો નાણો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય માટે નહીં, આ વિસ્તારની પ્રજા માટે આવે છે. ભવિષ્યની અંદર થવાનું જે આયોજન હોય એમાં વાવ તાલુકાના એક છેવાડા ઘરના ગામને કે જે ભલે સરપંચ કોંગ્રેસની વિચારસરણીવાળો હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળો હોય કે અન્ય વિચારસરણીવાળો, લોકોનો નાણો લોકોના વિકાસ માટે આવે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે નહીં. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના જે પક્ષ પ્રમુખ છે એમના કાર્યાલયમાંથી આયોજન લઈને આવે છે અને ટીડીઓશ્રીને એની ઉપર સહી કરવા માટે મજબૂર કરે છે. આ બહુ દુઃખ બાબત કહેવાય. હું રસ્તા ઉપર લડાઈ લડીશ, કોર્ટની અંદર લડાઈ લડીશ. આવનારા ભવિષ્યમાં જો આ પરંપરા બંધ નહીં થાય અને અમારા કાર્યકરોને અન્યાય થશે તો પાર્ટીનું હાઈકમાન્ડ અને જિલ્લાના કાર્યકરો પણ અહીં આવશે અને રોડ રસ્તા બ્લોક કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. અને હાલમાં જે તાળાબંધીનો એ બાબતે મેં તો ગઈકાલે જ આહવાન આપી દીધું હતું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે નક્કી કરે એ પ્રમાણે તમે આયોજન કરો છો અને કોંગ્રેસની વિચારસરણીવાળા સરપંચોથી જે અન્યાય કરો છો એ સીધો તમે લોકોને અન્યાય કરો છો. આ બાબત અમે ચલાવી લઈશું નહીં. એના માટે મેં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો. એ પહેલાં એમને રજૂઆત પણ કરવાની હતી, પણ હવે એમને ભારતીય જનતા પાર્ટીની મારા માનવા મુજબ એમને પક્ષ તરફથી કોઈ દબાણ આવ્યું હોય અથવા તો સંગઠને એમ કીધું હોય કે ભાઈ આ પ્રતિભાવ તમારે ન આપવો, એની જગ્યાએ ફોન છોડી દેવું. હું એક એવો મત પ્રગટ કરું છું કે કદાચ એ ભીષ્મ હોઈ શકે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસે યેહે ન્યૂઝ ઇન્ડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર આક્ષેપો પાયાવિહોણા છે, તેમજ લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીના વાતાવરણને ડહોળવા આ પેત્રેબાજી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમજ વિકાસના કામો વહીવટી અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ગામડાઓમાંથી સર્વે કરીને મંગાવીને કામો વહીવટી મંજૂરી મેળવવા મૂક્યા હોવાની વાત કરી હતી. વધુમાં ગામના વિકાસની વાતો સરપંચ રજૂ કરી શકે તેમજ તાલુકા ભાજપ સંગઠન તેમજ પ્રમુખ ઉપર ખોટા આક્ષેપો કરી આડકતરી રીતે પ્રોપેગેન્ડા ચલાવી રાજનીતિ રમી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આજે
મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કોંગ્રેસના મિત્રો દ્વારા વાવ તાલુકા પંચાયતની કચેરી ઉપર જઈ અને તાળાબંધીનો કાર્યક્રમ આપવાનો જે એક પ્રમાણનો એમનો કાર્યક્રમ હતો, જેમાં એમણે આક્ષેપ કર્યા છે કે વાવ તાલુકાની અંદર વિકાસના આયોજનોની અંદર કોઈપણ સરપંચોને વિશ્વાસમાં લીધા વગર એકતરફી આયોજન કરવામાં આવે છે અને ભાજપ પ્રેરિત સરપંચોને કે વિકાસના કામો આપવામાં આવે છે અને કોંગ્રેસ પ્રેરિત સરપંચોને વિકાસના કામો આપવામાં આવે છે. એ તદ્દન પાયાવિહોણી વાત આક્ષેપો છે. આમાં સરપંચોને ક્યારે ભાજપ કોંગ્રેસ હું માનું છું ત્યાં સુધી ના હોય. એ સ્વતંત્ર એ ગ્રામ પંચાયતના સરપંચ છે અને એમને કોઈ ભાજપ કોંગ્રેસ હોતું નથી, એવું મારા ધ્યાને નથી આવ્યું. પરંતુ કોંગ્રેસી મિત્રો દ્વારા એક પ્રોપગંડા ચલાવી અને ભૂતકાળમાં પણ આવા અનેક પ્રકારના લોકોને ગુમરાહ કરી અને ચૂંટણીઓ જીતવાના જે એમની સિસ્ટમ રહી છે. હમણાં આપણે બધા જાણીએ છીએ જે પ્રમાણે લોકસભાનું પરિણામ આવ્યા પછી વાવ વિધાનસભાની બેઠક ખાલી છે ત્યારે અહીં લાઈમ ટાઈમમાં રહેવા માટે માત્ર ને માત્ર એક આ પબ્લિસિટી માટેના સ્ટન્ટ છે. અહીંયા જે આયોજનની વાત આવે તો જેમાં સંગઠને કશું લેવા દેવા હોતું નથી. એ વહીવટદાર અને વાવ તાલુકા વિકાસ અધિકારીશ્રીને અબાધ અધિકાર છે અને એમની મુક્ત મને એ વહીવટ કરી રહ્યા છે. તમામ લોકોને વિશ્વાસમાં લઈ અને ગ્રામ્ય કક્ષાએ જે જરૂરિયાત હોય એ પ્રમાણે એના વિકાસના કામો આપવાની વાત હોય છે અને એ જ પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીશ્રી વહીવટ કરી રહ્યા છે. એમ કોઈના પણ દબાણમાં આવીને કોઈ નિર્ણય લેતા નથી. જેમ પહેલાં કીધું એમ કે કોંગ્રેસના એક પ્રમાણેની પ્રમાણિકા રહી છે કે લોકોમાં અરાજકતા ફેલાવી, ખોટા મુદ્દા ઊભા કરવા, લોકોને ગુમરાહ કરી અને વિકાસને અવરોધ કરવાનું કામ હંમેશા કોંગ્રેસ ભૂતકાળમાં પણ કરતી આવી છે અને આવનાર સમયમાં પણ એ જ કરી અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ માહોલ જે વાતાવરણ છે એને ડોળવા માટેનો એક આ પ્રયાસ છે એમનો. જો કે હાલ તો સમગ્ર મામલે વાવ તાલુકા પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવ પંથકમાં આ અઠવાડિયામાં આ બીજો ચોરીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ચોર ટોળકીઓ હાલ તો વાવ વિસ્તારના અંતરિયાળ ગામોને ટાર્ગેટ બનાવતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાવ તાલુકાના ઢેરિયાણા ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં વાવ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 10/7/2024ના સાંજના સુમારે ખેતરમાં બનાવેલ મકાનમાં રાત્રિના સમય જોગાભાઈ નાગજીભાઈ પટેલ ઘરના આગળના ભાગે રાત્રે સૂતા હતા. તે દરમિયાન અજાણ્યો ચોર ઘરમાં પ્રવેશી ચોરી કરી ફરાર થયો હતો, જેમાં ઓરડાના દરવાજો તાળો ખોલી ઓરડામાં રહેલી તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના નંગ 9, જેમાં સોનાના દાગીના કુલ વજન 5.5 તોલા તથા ચાંદીના દાગીનાનું વજન 20 ગ્રામ તથા રોકડ રકમ ₹20,000 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹1,95,000ના મત્તાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે સમગ્ર મામલે વાવ પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં વાદળો બંધાય છે છતાં જોઈએ તેવો વરસાદ નથી વરસી રહ્યો. તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સ્તરીય વાદળો બંધાતા નથી, તેના કારણે વરસાદ પડતો નથી. જોકે આગામી સમયમાં 14 જુલાઈથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેને પગલે 17થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી એક અઠવાડિયું ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? આગામી એક અઠવાડિયું ચોમાસા અંગે જોઈએ તો લગભગ હમણાં તારીખ 15-16 તારીખમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને હમણાં લગભગ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. પરંતુ તારીખ 15મી આસપાસ બંગાળ ઉપસાગરનું એક વહન સક્રિય થતાં તેના લીધે તારીખ 16-17માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત વડોદરા, શ્રીનગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 16થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. જી. બનાસકાંઠા જિલ્લામાં પશુ, પ્રાણી અને વન્યજીવોને મારતા હોવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં વધુ એક વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે. જેમાં થરાદ પંથકમાં કૂતરાને બંદૂક ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે કૂતરાને બંદૂકથી ગોળી મારવાના પ્રકરણનો મુદ્દો થરાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે સમગ્ર મામલે યેહે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ થરાદ પોલીસ મથકે કોલ કરતા
આવી કોઈ ફરિયાદ થરાદ પોલીસ મથકે ન નોંધાઈ હોવાની માહિતી આપી હતી. જોકે આ બાબતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જોકે વિચારવા જેવી બાબત છે કે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો, પરંતુ ફરિયાદ ન થતાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર શંકાના દાયરામાં છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ભારતમાલા હાઈવે પર ગૌવંશજોને દોડાવીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર મામલે કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ તેમજ અન્ય લોકોએ પોલીસ ફરિયાદ તેમજ કોર્ટમાં ખસેડવા અંગેની ચીમકી આપી હતી. તો કૂતરાને બંદૂકની ગોળી મારવા અંગે કેમ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ કે પછી જીવદયા પ્રેમીઓ આગળ આવતા નથી? જો કે સમગ્ર મામલે આ કરતૂક કરનાર હરામખોર તત્વોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો કે લોકચર્ચા મુજબ આ બંદૂકની ગોળી મારનાર જોડે બંદૂકનું લાયસન્સ છે, તો શું આ અબોલ જીવોને મારવા માટે સરકારે લાયસન્સ આપ્યું છે? તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે. બનાસકાંઠાના દિયોદરના લુદ્રા પાસે ભાભર દિયોદર હાઈવે પર GJ01 DX 8329 નંબરની લક્ઝરી બસે ભાભર તરફથી આવી રહેલી GJ08 AE 7209 નંબર કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસવાળાએ કારને જોરદાર ધડાકાભેર ટક્કર મારતા કાર રોડની નીચે સાઈડમાં નીચે ફંગોળાઈ જતા કારનો કૂડદો બોલી ગયો હતો, જ્યાં કારમાં બેઠેલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે લક્ઝરી બસવાળાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા લક્ઝરી બસ પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જોકે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાતા આજુબાજુના ખેતરોમાંથી રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવી કાર ચાલકને બહાર કાઢી 108ને જાણ કરાઈ હતી. જ્યાં 108ની સેવા દ્વારા તાત્કાલિક યુવાનને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રેફરલના ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી. જ્યાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દિયોદરના લુદ્રા પાસે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક દિયોદરના ચમનપુરાના ભરતભાઈ શંભુજી બારોટ હોવાનું જાણવા મળ્યું છે. જોકે GJ01 DX 8329 નંબરની લક્ઝરી બસના ડ્રાઈવરે કારનો અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે ભાભરની અકસ્માતની ઘટનાના 4 કલાક બાદ ફરી એકવાર દિયોદર ભર બજારમાં સમી સાંજે ઇકો ગાડીના ચાલક નશામાં ધૂત બની બેફામ ડ્રાઇવિંગ કરતા 2 મોટરસાયકલ અને 1 રિક્ષાને ટક્કર મારતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યાં ઇકો ચાલક નશામાં ધૂત હોય, લોકોએ ઇકો ગાડી ચાલકને મેથી પાક ચકાડ્યો હતો. તો અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108ને જાણ કરી હતી. જ્યાં 108એ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે દિયોદરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જબરબેન તરસંગજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત યુવાન વિનોદજી તરસંગજી ઠાકોર આગળ ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. દિયોદર પોલીસે ઇકો ગાડીના ચાલકને ઝડપી પાડી દિયોદર પોલીસ મથકે લેવાયો છે. જો દિયોદર પોલીસે એડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી બાળકો કુપોષણ મુક્ત થાય અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે સરકારે અનેક યોજનાઓ ચાલુ કરી છે. પ્રાથમિક શાળાના બાળકોને અલગ અલગ પ્રકારનું ભોજન મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. આ ભોજન બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આપવામાં આવતું હોય છે, પણ જ્યારે આ ભોજન ખરાબ ગુણવત્તા સીધું સામાનમાં જીવાત નીકળે તો શું સમજવું? એવો જ એક કિસ્સો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મડાલી ગામેથી સામે આવ્યો છે. જેમાં દાંતા તાલુકાના મડાલી ગામે પ્રાથમિક શાળામાં બાળકોને અપાતું મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી છે. મડાલી પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની દાળમાં જીવાત નીકળતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણાની દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે. જાણકારી મુજબ દાંતા તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી હતી. ત્યારે સવાલ એ થાય છે કે નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તાવાળો સામાન શા માટે મોકલવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. આ પ્રકારના હલકી ગુણવત્તાના ભોજનને લઈને નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ
ચેડા થતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા મધ્યાહન ભોજનની તટસ્થ તપાસ અને ગુણવત્તાયુક્ત ભોજન બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાવવી જોઈએ. આ મંદિરમાં અમે આ સ્ટોક આવે છે તો આ એકલી જીવાત આવે છે તો કોઈ પણ સંજોગે છોકરાને કશું થાય તો અમે જવાબદાર રસોડાવાળો લેતો નથી. રસોઈ બનાવો તો અંદર દેખાય જીવાત? રસોઈ બનાવીએ છીએ એટલે અંદર દેખાય તો પછી કોઈ પોઈઝન થાય તો અમે રસોડાવાળો જવાબદાર લેતો નથી. અમે કે તમે રજૂઆત કરી કોઈને આના વિશે? રજૂઆત મામલતદાર અંગે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આ સીધું કોઈ પણ તરીકે રીતે બદલી આપો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.